નરબુરે સમજે નહીં, મારો હરે કરે તે હો. ગુરુ બિન જ્ઞાન ઉપજે નહીં, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિના સંશય ના ટળે, ભલે વાંચો ચારો કે ક્યાંની ઘર મૂકી ક્યાં જઈએ અમે તો અમારા લોક દેવ થઈએ. જ્ઞાની ઘર મૂકી ક્યાં જઈએ અમે તો અમારા લોક દેવ થઈએ. અન્ન પાણી ના આહાર નહીં ત્યારે સાગર જલ કેમ પીએ. અન્ન પાણી ના નહીં તો જલ પાણી સાગર જલ કેમ પીએ. કોઈ પુરુષ નહીં કાયા નહીં તો કોઈ પુરુષ ને કાયા નહીં તો કામ તુર કેમ કહીએ રે જ્ઞાની. કામા તુર કેમ કહીએ રે જ્ઞાની. ઘર મૂકી ક્યાં જઈએ અમે તો અમારા લોક દેવ છીએ. ડુંગર મધ્યે દવ લાગે ત્યારે પંખી તે કેમ બીએ. ડુંગર મધ્યે દવ લાગે ત્યારે પંખી તે કેમ બીએ. અગ્નિ ને કેમ ઉદય વળગ છે, અગ્નિ ને કેમ ઉદય વળગ છે. અગ્નિ ને કેમ ઉદય વળગ છે, અગ્નિ ને કેમ ઉદય વળગ છે. મેલ ક્યાંથી મોતી રે જ્ઞાની. ઘર મૂકી ક્યાં જઈએ અમે તો અમારા લોક દેવ થઈએ. હે જ્ઞાની ઘર મૂકીને ક્યાં જઈએ અમે તો અમારા લોક દેવ સહીએ. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુરિયા ચારે જગ્યાએ પેસીએ. જાગૃત સ્વપ્ના સુષુપ્તિ ને તુર્યા ચારે દિશાએ બેસીએ. પરાપ શાંતિ મધ્યમાં વેખરી, પરાપ શાંતિ મધ્યમાં વેખરી, અનિકટમાં બેસીએ રે જ્ઞાની. ઘર મૂકી ક્યાં જઈએ અમે તો અમાર લોક દેવ છીએ. હે જ્ઞાની ઘર મૂકીને ક્યાં જઈએ અમે તો અમારા લોક દેવ સહીએ. સસરાસરમાં વાસ અમારા સૌ સાથે બોલીએ. 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 વણવાચાથી વાણી ઉચારીએ. વણવાસાથી વાણી ઉસરીએ. વણવાચાથી
વણવાસાથી વાણી ઉચ્ચારીએ વણવાસાથી વાણી ઉસરીએ ગગન મધ્યે ગાજીએ રે જ્ઞાની ઘર મૂકી ક્યાં જઈએ અમે તો અમારા લોક દેવ ગગન મધ્યે ગાજી રે જ્ઞાની ઘર મૂકીને ત્યાં જઈએ અમે તો અમારા લોક દેવ સઈએ સૂરજ ને ઘેર સાંજ પરોણી આવીથી એક દિયે સૂરજ ને ઘેર સાંજ પરોણી આવી એક દિયે સૂરજ ને ઘેરે સાંજ પરોણી આવીતી એક દિયે સૂરજ ને ઘેર સાંજ પરોણી આવી એક દિયે તે પણ સૂરજ સરખી થઈ છે તે પણ સૂરજ ચરખી થઈ છે તે પણ સૂરજ સરખી થઈ છે તે પણ સૂરજ સરખી પણ થઈ છે જેમ સાગર વહેતી રે જ્ઞાની ઘર મૂકી ક્યાં જઈએ અમે તો અમર લોક દેવ સઈએ હે જ્ઞાની ઘર મૂકીને ક્યાં જઈએ અમે તો અમર લોક દેવ સઈએ સતગુરુજીની છાયામાં બેસી રામનું નામ ને લઈએ સતગુરુની છાયામાં બેસી રામનું નામ નિત્ય લઈએ હે સતગુરુની છાયામાં બેસી રામનું નામ નિત લઈએ સતગુરુની છાયામાં બેસી રામનું નામ નિત્ય લઈએ અર્જુન અક્ષર જશે જગતના અર્જુન અક્ષર જશે જગતમાં અર્જુન અક્ષર જશે જગતના અર્જુન અક્ષર જશે જગતમાં અવિનાશી થઈ રહી રે જ્ઞાની ઘર મૂકી ક્યાં જઈએ અમે તો અમાર લોક દેવ છીએ હે જ્ઞાની ઘર મૂકીને ક્યાં જઈએ અમે તો અમર લોક દેવ સઈએ સદગુરુ મહારાજ કી જય અર્જુન મહારાજ નું ભજન છે ભજનની અંદર આપણને કઈક ઈશારો કરે છે જ્ઞાની ઘર મૂકી ક્યાં જઈએ જ્ઞાનીને લાગુ પડે છે આપણને જ લાગુ પડે એમ સમજો જ્ઞાનીને કહે છે કે હે જ્ઞાની ઘર મૂકીને ક્યાં જઈએ અમે તો અમર લોક દેવ છીએ અમે તો અમર લોક દેવ અમરલોકના વાસી છીએ અમારું ઘર મૂકીને અમે ક્યાં જઈએ અમારે મરવાનું જન્મવાનું છે નહીં અમરલોક દેવના વાસી છીએ પછી તો કે અન્ન પાણીના આહાર નહીં ત્યારે સાગર જલ કેમ પીએ કારણ કે અન્ન પાણીના આહાર તમારે નથી અન્ન પાણીના આહાર આ પ્રાણીઓને છે પ્રાણ છે એટલે ખવાય છે એટલે શરીરમાં વધઘટ થાય છે પણ એમાંના તમે નથી કાંઈ અન્ન પાણીના આહાર નહીં તો સાગર જલ કેમ પીએ અન્ન પાણીના આહાર તમારે નથી
કારણ કે અન્ન પાણી શરીરને જોવે, પ્રાણને જોવે. પ્રાણ છે એટલે ખવાય છે, ખવાય છે એટલે શરીરમાં વધઘટ પણ થાય છે. અને આ શરીરની શક્તિ અન્ન પાણીના આહારની થી જ બની છે. પણ તમે એમાંના નથી. કેમ? તમે તો એને પણ જાણો છો. તમારે અન્ન પાણીના આહાર નથી. પછી કીધું કે કોઈ પુરુષને કાયા નથી. કોઈ પુરુષને કાયા નહીં તો કામાતુર કેમ કહીએ? જે પુરુષ તત્વ છે એને કાયા નથી. જે તમારું વાસ્તવિક સ્વરૂપ છે એને કાયા નથી. કાયાનો વિભાગ આખો, અને કાયા એ જ માયા છે. થાવું મટવું શરીરમાં હોય છે. તમારા સ્વરૂપમાં થાવું મટવું એ કોઈ પદાર્થ નથી કે કોઈ વ્યક્તિ પણ નથી. જો વ્યક્તિ કે પદાર્થ હોય તો એમાં વધઘટ થાય, પણ એવું તો આ છે નહીં. કોઈ પુરુષને કાયા નહીં કામાતુર કેમ કહીએ? તો જે કાંઈ થાય છે બધું થાય છે દેહથી. એમાં ના નથી, દેહ જ કરે છે. પણ જે એની મેળે કરી શકતું નથી. કારણ કે આ જે શરીરમાં જે શક્તિ છે એ અન્ન પાણીના આહારથી આ લોહી બને છે, અને લોહીની શક્તિથી આ બધી પ્રક્રિયા ગુણે કરીને પ્રકૃતિ પોતે સૌ સૃષ્ટિ ઉપજાવે. હરજી કહે એને માયા કહીએ. ઈ આવે અને ઈ જ આવે. માયાનો વિભાગ તમારો નથી. માયાનો વિભાગ છે ઈ આ શરીરનો છે. પણ ટેવ પડી ગઈ છે પહેલાથી, સમજ્યા નથી. હું કરું છું, હું કરું છું, હું કરું એ જ અજ્ઞાન. જેમ શકટનો ભાર શ્વાન તાણે. કરતાપણું પ્રકૃતિનું છે, તમારું નથી. પણ માની લીધેલું છે. તો માની લીધેલું કોઈ દી સાચું હોય નહીં. આ તો પ્રકૃતિ એ કહેવું પડે છે. બાકી જે હાઈ લેવલના ગ્રંથોમાં તમે જાઓ ને તો ત્યાં પુરુષય નથી અને પ્રકૃતિય નથી. તમારું પોતાનું જે નિજ સ્વરૂપ છે, નિજ સ્વરૂપ સિવાય બીજું કાંઈ નથી. અને નિજ સ્વરૂપની અંદર જેમાં દોરડીમાં સર્પનો ભાસ થયો છે, દોરડીમાં સર્પનો ભાસ થયો. કોઈ અનુભવી પુરુષે આવીને ઊંચી કરીને હાથમાં લઈને જોયું તો દોરડી જ હતી. એમ આ શરીરની અંદર દેહનો ભાસ થયો છે, પણ હકીકત તમે દેહ નથી. દેહ છે જ નહીં. એક પુસ્તક મારી પાસે એવું આવ્યું છે ને કે એમાં પ્રકૃતિની કે પુરુષની કે રામની કૃષ્ણની કોઈની વાત જ નથી. ઈ પુસ્તક આ બેન લઈ જવાની છે કાલે. આજ જ. તો એવા ગ્રંથો જે છે ખાલી ઈશારામાં વાત સમજાય. પણ એ ક્યારે સમજાય કે થોડાક અધકેસરા આપણે થઈ ગયા હોય સમજણમાં, થોડાક પારંગત થઈ ગયા હોય ત્યારે એ વાત સમજાય એમ છે. કે પેલા એ વાત સમજાય એવી નથી. કારણ કે તમારા સ્વરૂપની અંદર કિંચિત માત્ર કાંઈ સંભવે એવું જ નથી. ન્યા કાંઈ તમે માયાય ન કહી શકો, ઈશ્વરય ન કહી શકો, નામ રૂપ ગુણ
કશું ન કહી શકો. સ્વરૂપ જે તમારું છે એ અરૂપ છે, અને અરૂપને તમે શું ઉપમા આપશો? એટલે એને ચેતનની ઉપમા આપી. જે કાંઈ છે એક ચેતન સિવાય કાંઈ નથી. ભજન બોલ્યા હતા એના ઉપર વિચાર કરજો તમે. બીજું કાંઈ નથી, એક ચેતન સિવાય બીજું કાંઈ નથી. તો ડુંગર મધ્ય દવ લાગ્યો. દવ એટલે અગ્નિ. હવે ડુંગર મધ્ય દવ લાગે તો પંખી હોય એ બીવે, કારણ કે તો ઉડી જાય. પણ આ ઉંદર કાકીડા હોય ને એ શોર બકોર કરે. દેહના અધ્યાસ વાળા હોય ને એ શોર બકોર કરે. દેહનો અધ્યાસ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી અજ્ઞાન હટતું નથી. અને જયારે દેહનું અજ્ઞાન હટી જાય પછી કીધું કે ડુંગર મધ્ય દવ લાગ્યો, પંખી તે કેમ દી? કારણ કે જ્ઞાન વૈરાગની જેને પાંખ ફૂટી ગઈ છે એ કોઈ દી માયાની ઝપટમાં આવે ખરો? એટલે અગ્નિને કેમ ઉદય વળગશે? મેલ ક્યાંથી મોતીએ? અગ્નિ પાસે ઉદય આવે ખરી? ઉદય એટલે આ માયા, વાસના બધી. પણ જેને જ્ઞાન થઈ ગયું છે એની પાસે વાસના કોઈ દી આવે નહીં. કેમ? એને કરતા પણ છૂટી ગયું છે. અને એ તો અકર્તાના ઘરમાં રહીને જે કાંઈ કરે છે, અકર્તાના ઘરમાં રહીને કરે છે, એટલે એને કર્મ લાગુ પડતું નથી. અગ્નિને કેમ ઉદય વળગશે? મેલ ક્યાંથી મોતીએ? હાસુ મોતી હોય અને તમે ગમે એટલું ધોળમાં પડ્યું હોય બહાર કાઢીને આમ આમ કરો ને ચોખ્ખું થઈ જાય. એને મોતીને મેલ ન લાગે. એમ જે પોતાનો આત્મા મોતીની જેમ સાફ થઈ ગયો છે, સફાઈ થઈ ગઈ છે જેની, એને કોઈ દી મેલ વળગતો, માયાનો મેલ વળગતો નથી. આદિ વ્યાધિ ને ઉપાધિ આ ત્રણ તાપમાં એ કોઈ દી બળતો નથી. જાગ્રત, સપન અને સુષુપ્તિ 4 અવસ્થા બતાવી. અત્યારે તો આ જાગ્રત અવસ્થામાં આપણે બેઠા, પછી ઉભા થાય હોઈ જાવ એટલે નહીં ઊંઘતા નહીં જાગતા, ત્યારે સપના અવસ્થા. જાગ્રત, સપન, સુષુપ્તિ, તુરિયા 4 જગ્યાએ પેશીએ. 4 અવસ્થાને તમે જાણો છો, એટલે તમે વ્યાપક હોવા છતાં એકય અવસ્થા તમે નથી. કેમ કે જાગ્રત, સપન, સુષુપ્તિ અને તુરિયા આ 4 અવસ્થાને તમે જાણો છો. તો તમે તુરિયાતીતા સબદુખ જીતા પૂર્ણ મત વાળા નિરાંત નામ અભય સત સ્વામી બુદ્ધક હૈ કોઈ બુદ્ધ ન હારા. 4 અવસ્થાથી પણ તમે પર છો. પછી પરા, પસંતી, મધ્યમાં ને વેખરી. અવિગતમાં બેસીએ, કોઈ વિગત નહીં. પરા, પસંતી, મધ્યમાં અને વેખરી આ 4 વાણી છે. પરાવાણી, પસંતી અને મધ્યમાં અને વેખરી. વેખરી બહાર પડે, મધ્યમાં ગાંઠ કરાય ગળાની અંદર, અને પરા નાભી સ્થાન અને પસંતી એ હૃદય સ્થાન. પણ આ સ્થાન બતાવ્યા એટલું જ, બાકી તમે તો સરળ સૂત્ર છો. આ તે વાણીનો વિલાસ છે, તમારો નથી. તમે છો બધી વ્યાપક હોત, બધી હોત ને, પણ આ વાણીનો જે વિલાસ છે એ વિલાસ તમે નથી. આ તો ખાલી સમજાવવા પૂરતું છે અને સમજવા પૂરતું વાણી વિલાસ છે.
સસરા શર્મા વાસ અમારા, સૌ સાથે બોલીએ. વ્યાપક બાપુ સાહેબ તો અહીંયા સુધી કીધું, હું બોલું ખરો પણ મોન ટરે નહીં માર્યું. હું બોલું છતાં મારું મૂંગાપણું કોઈ દી ટળતું નથી. કારણ કે વાસ્તવમાં તમે બોલતા પણ નથી. તમારા આધારે શબ્દ બોલે છે અને શબ્દ બોલાવે છે. સત્ય તો સસરાસર ભાષ્યું. જે સત્ય છે એ તો વ્યાપક છે, એ તો તમારું સ્વરૂપ છે. સૂરજને ઘેર વણવાસાથી વાણી ઉચ્ચારીએ, ગગન મધ્ય ગાજીએ. વાસા વગર અને વાણી એટલે કીધું, દેખંદા કોઈ આદલમાં, પરખંદા કોઈ આદલમાં. આ ધનનો ધન ઝાલર વાગે, બોલે બોલાવે સબગટ બોલે, સબગટમાં રહ્યો સમાય. જ્યારે જોવું ત્યાં છે તેવો, પણ સ્થિર કરીને થાણા દિયો ઠેરાય. સદગુરુના વચનમાં જે સ્થિર થઈ જાય તો કાંઈ ઉપાધિ નથી. વણવાસથી વાણી ઉચ્ચારીએ, ગગન મધ્ય ગાજીએ. કારણ કે તમારું વાસ્તવિક સ્વરૂપ છે એ ગગન વિહારી છે. આ પૃથ્વી પરનું નથી. પૃથ્વી ઉપરની વસ્તુ તો આ શરીર છે, અને તમે તો ગગન મધ્ય ગાજી રહ્યા છો. સૂરજને ઘેર સાંજ પરોણી આવી થી એક દીએ. હવે વિચાર કરો, સૂર્યને ઘેરે સાંજ આવી કે મહેમાન ગતિ કરવા આવી, એમ કે પરોણી એટલે મહેમાન. સૂરજને ઘેરે સાંજ પરોણી આવી થી એક દીએ. તો શું થયું? તો કે તે પણ સૂરજ સરખી થઈ. સૂરજને ઘેર સાંજ પરોણી આવી થી એક દીએ, તે પણ સૂરજ સરખી થઈ છે. જેમ સાગર વહેતી, સાગર ની અંદર ગમે એટલું લહેરીઓ આવે, લોટ ના લોટ બધું થાય, પણ મૂળ તો સાગરમાં ને સાગરમાં ને. એમ તમારી અંદર આ મનથી જે કઈ લહેરીઓ છૂટે છે એ બધી મૂળ તો મનની એક કલ્પના માત્ર છે. સ્વરૂપની અંદર જો સ્થિર થઈ જાઓ તો લહેરી બેરી કાંઈ નથી, સમુદ્ર જ છે, જ્ઞાનરૂપી સમુદ્ર. સદગુરુની સાયામાં બેસી, આ બન્યું કેના થકી? સદગુરુની સાયામાં બેસી રામનું નામ નિત્ય લઈએ. લેવું ન પડે, રામનું નામ લેવું ન પડે, લેવાઈ જાય સાચું. કારણ કે તમે જે જાણ્યું છે એ રામનું જ નામ છે, બીજા કોઈનું નામ નથી. તમે ને રામ બે નથી. સદગુરુની સાયામાં બેસી રામનું નામ નિત્ય લઈએ. અર્જુન અક્ષર જશે જગતના. આ જગત, અર્જુન અક્ષર જશે જગતના, અવિનાશી થઈને રહીએ. બસ અવિનાશી પદ પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે. આ જગત તો થાય મટે, પણ તમારામાં એવું કઈ છે નહીં. અને હવે અર્જુન મહારાજની વાણી પણ પૂરી થઈ છે અને આપણો સમય પણ પૂરો થાય છે. એટલે બોલો સદગુરુ મહારાજ. આ અર્જુન મહારાજ અહીંયા